ઘર જોવા માટે આવ્યા છીએ કે ઘરનું કામ કેટલા આવ્યું કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને 1 વાગે મોડો વ્લોગ આવી રહ્યો છે, બનાવી રહ્યા છીએ અત્યારે. અને આપણે ગયા હતા ગઈકાલે ફેમિલી સાથે એક પિકનિકમાં, અને લગભગ 35 થી 40 લોકો તમે વ્લોગ જોયો જ હશે. ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. હાલ તમે જોઈ શકો છો કે ઓફિસે પહોંચ્યા છીએ. ઇલેક્શનનો માહોલ છે એટલે પાછા બધા મિત્રો સાથે બેઠા છીએ. જો સંકેતભાઈ આવ્યા છે, બતાવો તમને. સંકેતભાઈ આવી ગયા છે. ઇલેક્શનનો માહોલ તો અત્યારે શાંત છે કે ટિકિટો વેચાઈ નથી એટલે કંઈ લાગતું નથી. ટિકિટો વેચણી થાય ને પછી માહોલ જોમે. હા, કેવું છે કે 1 થી 2 દિવસમાં અથવા આજે જાય એના પછી થઈ જવાનું છે, થઈ ગયું છે. અને એવા સંજોગોમાં હવે ટિકિટોની પણ ફાળવણી થઈ જશે તમામ પાર્ટીઓ દ્વારા. તમામ આખા સમીકરણો પેદા થવાના છે. સરસ બધો પ્રચાર થશે. આપણે જાહેર સભાઓમાં બી જવાના છીએ, નેતાઓના જે ચૂંટણી પ્રચારમાં જવાના છીએ. તો આ બધું જ આ ચેનલ ઉપર તમને જોવા મળવાનું છે આ વખતે. એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ બી અન્ય પાર્ટી હોય. ઠીક છે, તો જરૂરથી જોડાયેલા રહેજો. જો મિત્રો, સાંજ થઈ ગઈ છે. બપોરે બ્લોગ ચાલુ કર્યો હતો. જો સ્વિફ્ટ આવી છે સમીરભાઈની. પાછો બંધ થઈ ગયો કેમેરો. કેમેરામાં કંઈક પ્રોબ્લેમ છે, ચાલુ કરવામાં આવી રહ્યો છે. પ્રકાશભાઈ ચાલુ કરી રહ્યા છે. ભાઈ આટલું પડે છે. વાહ, આટલું આવ્યા છો. કીધું લાલ સનેડો આવે ક્યાં સર? હા ને, સ્વિફ્ટમાં બંધ થઈ ગયો છે કેમેરો. ચાલુ કરવામાં આવી રહ્યો છે. કયો છે? 360 છે ને. સમીરભાઈ બેઠા છે ગાડીમાં. વાયર નીકળી ગયું છે. હે વાયર નીકળી ગયું છે. લાલ સનેડો એ પાછું બંધ થઈ ગયું. શું થયું છે? વાયર નીકળી ગયું. એ તો લાલ વાયર એક બહાર છે. એ તો પહેલથી જ બહાર છે, ખબર નહીં. બધા કેમેરા ચાલુ છે. પાછળનો એક કેમેરાનો પ્લગ ઇસ્યુ છે. આજે અમે જોયું ને, આપણે નીચે થઈ જાય તો જુઓ મિત્રો, આપણે ઘરે આવી ગયા હતા અને સવારે પાછું બજારમાં જવું છે. રિંકલને થોડું કામ છે, ઘરનું પણ સામાન લાવવાનું છે અને એ જગ્યાએ જવું છે. તો બસ આપણે ગાડીમાં બેઠા છીએ. ગાડીમાં સારું રહેશે, અવાજ ઓછો આવે ને એટલે સારું લાગે આમ લોગિંગ કરવાનું. બીજી બધી જગ્યા કરતાં એકદમ સાઉન્ડ પ્રૂફ જેવું હોય એટલે. જો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ઘરેથી. અને સરસ, જો સાંજ છે, મસ્ત સારો માહોલ છે. અને જો બાજુમાં રિંકલ છે. શોપિંગ તો જવાનું જ છે, પણ સાથે સાથે સહજાનંદમાં જવાનું. સહજાનંદમાં કેમ જવાનું છે? સહજાનંદમાં અમારે એક દરજી બેન છે, એ બ્લાઉઝ સીવે છે, બ્લાઉઝ મૂકવા જવું છે અમારે. ઓકે. અને તે મૂકી અને પછી થોડું કરિયાણું બધું લેવું છે. મોલમાં જવું, સાઈ મોલમાં. બિસ્કિટ લેવાના છોકરાને. છોકરાને નાસ્તા માટે બિસ્કિટ એવું લેવું છે. સવારે વહેલી સ્કૂલો છે હા એટલા માટે. બહુ ખતરનાક બનાવે છે. હા, ઓહો. તો બધા ટાયર શું કામ બાકી છે? આ ટાઈસ આપણે ચોટાડી દીધી. કઈ? આ નાના હતી, હું આવ્યો ત્યારે હતી. જો આ બાજુ કામ થઈ ગયું છે. હવે ક્યાં આવ્યા છે? અમે વ્લોગમાં પ્રથમ વખત માહિતી આપવામાં આવી રહી છે. સહજાનંદમાં ગયા છીએ. ઘર જોવા માટે આવ્યા છીએ કે ઘરનું કામ કેટલા આવ્યું. ઓકે. હજી આ જો મિત્રો, આપણું આ ઘર છે મોડાસામાં, નવું બની રહ્યું છે. અને જો સરસ પાછળ આ જગ્યા આખી ગામડા જેવી. ગામડા જેવી. આહા, અત્યારના ટાઈમે તો બેસવાની કેટલી મજા આવે. સરસ સરસ છે. આ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હા, થોડું કામકાજ બાકી છે. જો આ તરફ ટાઇલ્સ લાગી ગઈ છે, એવી ટાઇલ્સ લાગી જશે. આ થોડી અલગ લાગશે, આ અલગ છે. અહીં આપણે વુડની લાગશે. કેવો કલર છે? વુડન કલર. વુડન કલર લાગશે. મારે લગાવવાની હતી. આવી હાલત છે ઘરની. કામ ચાલુ છે. જો આ જગ્યાએ સ્ટોર રૂમ બની ગયો. પેલા વોશરૂમ હતો, એ જગ્યાએ વોશરૂમ બહાર કરી દીધો. સરસ.
હજી ઘરનું કામ ચાલુ છે. ઘરનું કામ હજી ચાલુ છે. લગભગ લાગશે 15-20 દિવસમાં મળી જશે. નવા સત્રમાં આવું છે. વોશરૂમમાં લોકો અલગ બનાવે છે. પાછળ સારી જગ્યા છે. મોડાસામાં નવું ઘર બની રહ્યું છે આપણું અને સરસ. કારણ કે મોડાસામાં 3 વર્ષ ઓલરેડી થઈ ગયા છે. ગામથી આવ્યા બાળકોને ભણવા માટે આપણે આવ્યા હતા. 3 વર્ષ બાદ આખરે ઘર પોતાનું તૈયાર થઈ રહ્યું છે અને આવી જવાના છે આવતા નવા સત્રથી. પણ કેવું છે કામ ઘણું બધું બાકી છે. જો અત્યારે આ બાકી છે, ફિનિશિંગ બાકી છે, ઉપર બધું કામ તૈયાર કરવાનું બાકી છે. તમને ફૂલ ટૂર આપીશું ઘરનો સરસ વ્લોગમાં. અત્યારે ઘણું બધું કામ બાકી છે એટલે અત્યારે નથી આપતા. ઉપર ખુલ્લું રહેશે. હા, અહીં ટાઈલ્સો મારી દેવાની એટલે સ્ટોર રૂમ થઈ જાય સરસ. પેલી છે ને ત્યાં ફર્નિચર કરાવીએ ને એ વખત જારી મારી દેવાની, પેક કરાવી દેવું પડે. કરી દઈશું. કારણ કે છે ને ગરબડીઓ આવવાની હા, શક્યતા ખરી. અને વાસ રોટા આવે તો પાણી હા એ વાત સાચી. આવે બને તો ફિટ કરી આલો વળી ચણી આલો સારું બને. કયું ના એ અંધાર થઈ જાય ને પણ જારી મારી દેવાની ને લાઇટિંગ થોડું લાઇટિંગ એ જરૂરી છે. લાઇટ રહે તો બસ મચ્છર જાય મારી દે. હા એ જ તો જે બધી જગ્યાએ બનાવવાની છે. ઓનલી એની બધી જગ્યાએ બનાવવાની છે. પછી વોશ બેસિંગ આવી જશે. પહેલાં એ બાથરૂમ હતું, બધાના મોસ્ટલી એ બાથરૂમ છે. પણ આ ઈશાન ખૂણો હતો ને એટલે આપણે બાથરૂમ નહીં રાખ્યું. ઉપર પૂજા રૂમ ઉપર છે અને સ્ટોર રૂમ બનાવી દીધું રસોડાનો. તો હજી તો ઘણું કામ બાકી છે. અને નીચેનો રૂમ છે. ચલો જઈશું નીકળીએ. તમારે જવાનું છે શું મૂકવાનું છે? ચલો જતા હો તમે લઈએ. હા જોઈ લઈએ સત્તર જોઈ લઈએ. ચલો બધા મકાનોની વિઝિટ ચાલુ છે, કામ ચાલુ છે. ઘરનું કામ ભારે. હા બધાના ઘરમાં અલગ અલગ થોડુંક નવું હા તેવું જ હોય ને કંઈક અલગ અલગ જાણવા મળે. જેમ માણસના વિચારો જુદા હોય છે ને બધા ઘરમાં એ બધું જુદું જુદું. ભલે સેમ શું કહેવાય સ્કીમનું ઘર હતું પણ હા તેવું જ હોય ને. બધાએ પોતાની ઈચ્છા કરે. સાચી વાત છે. જો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને સવારના જો પ્રિયભાઈ નતા મળ્યા. પ્રિયભાઈ આ બેઠા. હેલો પ્રિયભાઈ, વાંચવા માટે બેસી ગયા છે. હેલો કહી દો. અને બેન વાંચવા બેસી ગયા છે, એમને એક્ઝામ ચાલુ છે. અને આ બાજુ સરસ મજાનો મકાઈનો રોટલો બને છે. એનો રોટલો તમે જઈને આવ્યા ત્યાં કેવો અનુભવ રહ્યો? કેટલા ઘર જોયા? અમે જ્યારથી 5 ઘર જોયા. એવું છે એમ? સારું જે મનપસંદ પ્રમાણે એમને. હા વાત સાચી છે. દરેકને જીવનમાં એક ઘર બનાવો પણ સપનાનું ઘર હોય પોતાની ઈચ્છા પ્રમાણે હોય અંદર મોઢું. હા એકદમ સારી વસ્તુ આખી જિંદગી લાગી જાય કે સારું આવ્યું સવારની હમણાં જોવા મળે છે મને. રાઈટ. અને બ્લોગમાં બી કેવું રહ્યું આજે? એક્ઝામ ક્યાં ચાલુ થાય બેટા તારું? 9 તારીખે ચાલુ થાય છે એમ ને? આજે કઈ તારીખ થઈ? 6 તારીખ છે એમ ને? ચલો ભણો ઓછો બેસી જાઓ. હા ચલો બધો. એવું? તમને ખબર છે તમારે રસ ખાવાનું પણ અમારા એક ભાઈ નતો હેપી બર્થડે પાર્ટીમાં જવાનું છે. આઈ રહ્યા એ કોણ બર્થડે બેટા? બોલ નામ બોલ. કયા ભૈયાનો છે? દેવ ભૈયાનો. બસ આવો માહોલ છે તને ઘરમાં અને સરસ રોટલો તો બને જ છે. જમી લઈએ છીએ આપણે. આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આપણે જો વ્લોગ પસંદ આવતા હોય તો જરૂરથી ચેનલમાં અંદર વ્લોગ જોજો અને જો પસંદ આવે તો જરૂરથી કોમેન્ટ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને રામ રામ. જય માતાજી.